ડોહો નહીં માને, અરે નહીં માને તો મનાવશું ને કરશું મોટી વાત, કોઈ ડોહો નહીં માને. એ ગુલ્ફી પડી ઉપર ઉપર લઈ લેવા જાય ધોઈને ખાઈ જાય. એ ગુલ્ફી ક્યાં લઈ જા? હું ભળી ગયો. ગુલ્ફી મારી છે, મેં પછાડી. હવે તે ક્યાંથી પસાડી હોય? અહીંયા પડી જ તી ગુલ્ફી. તું મને ઓળખે? હવે ઓળખું જ છે ને કે આ કાકાનો જમરૂખ ગાંડો થઈ ગયો ઈ. ના ના, ઓ કોણ? બાવળિયા કાકાનો પગલો છે એમ કે ને? હવે ઈ નહીં. ઓ ઠીક સક્કરિયા કાકાનો વેલો. હે કાનમાં ધાક પડી ગઈ શું? હવે ઓળખો? સંભળાતું બંધ થઈ ગયું. હવે ઓળખો? એ કોણ છો તમે? ભૂત. ઓય બાપા ઉભો રહે, ભાગતો નહીં, તારું કામ છે. પણ મારું શું કામ છે? મને બીક લાગે. અલા ગુલ્ફી લાય, હું આવું. પણ તમે ક્યારે પાછા આવશો? હમણાં આવું છું. જ્યાં હું જઈને ઉભો રહી છે અને ક્યાંય જાતો નહીં. પણ ક્યાં સુધી મારે આઈને ઉભું રહેવાનું? ગુલ્ફી ઓગળી જાય તો? ગુલ્ફી ઓગળી જાય ને તો તારો વારો છે. ઓય બાપા બોલો જો કેવો તડકો છે, આમાં ગુલ્ફી ઓગળી જાય ને હવે શું કરવું? હે બકુલભાઈ કેમ રસ્તામાં ઉભા? સારું છું તમે નીકળ્યા છે. એક કામ કરવાનું છે. શું કામ કરવાનું છે? આલ્યો ના ગુલ્ફી ઘડી ખાંસવા ને મારે ઉતાવળ છે. લાવો ગુલ્ફી ખાઈ જાવ. અરે ખાવાની નથી, હમણાં એક ભાઈ લેવા આવશે. તો ગુલ્ફી હું થોડો ખાશો, તમે ત્યાં આવો. પણ મમરાભાઈ એટલું કામ કરો ને, મારા ઘરે મહેમાન છે ને સાસ લઈને જવાનું છે એટલે કહું. એ હારું જાઓ, બીજું હું એવું કામ આપણને સીધે લ્યો. હાલે હા ભાઈ હાલા ગામમાં ટોસ લેવા ગયો એટલી બધી વાર લાગે. હું મગાવ્યું તો ટોસ. લ્યો બોલો, હું તો ટોસ સમજ્યો તે ટોસ લાવ્યો. આ તે ટોસ જ લાવવાના હતા પાછો કે ટોસ લઈને આવ્યો. એ મસ્તી કરો. એ બાપા મારી મસ્તી કરે. લ્યો મમરાભાઈ બકુલભાઈ મસ્તી કરે એ સારું લાગે, અને હું મસ્તી કરું તો મારવા મણો. ઈ બે મારા લાટકા છે એટલે મસ્તી કરે. ઈ બે લાટકા હું વાટકો છો? ના ના તું લાટકો છો. તો પણ હું કામ મારો? અને ટોસ એકલા કેમ લાવ્યો? ગાંઠિયા નો લાવ્યો? એ ગાંઠિયા મમરાભાઈ અરે મગાવ્યા, આ દુકાને ગાંઠિયા નહોતા. આ તો ગુલ્ફી તો લાય મારી. એ તમારી ગુલ્ફી તો પડી ગઈ. લે બોલો, મારી ગુલ્ફી પડી ગઈ અને ઈ ગુલ્ફી ખાય. પણ ભોળા દાદા તમારી ગુલ્ફી હાસુન પડી ગઈ કેડામાં. હા ખાઈ ગયો લાગે, ખોટું બોલે. ના ના તમારા હામ ગુલ્ફી પડી ગઈ. મારી ગુલ્ફી પડી ગઈ અને તારી ગુલ્ફી તારા હાથમાં રે, ખોટું હું બોલે. પણ મારી ગુલ્ફી તો હું ખાતો છો, તમારી ગુલ્ફી મારા હાથમાં હતી તે નળના નાકે પડી ગઈ. ક્યાં પડી ગઈ? એ નળના નાકે. તો નો લેવા નળના નાકે. આ બકુલભાઈ કેમ ફફડાતી આવે? એલા જોજે ધીમે ધીમે, થાય તો ફાટલા રે નો ફટકારતો. બોલો દાદા કઈ ગળી વસ્તુ પડી? શું કરી ગળી વસ્તુ? એ બ્લડ પ્રેશર લો થઈ ગયું એટલે કહું કે ગળ્યું ખાવ ને તો ગરમી ઓછી થાય. એલા તડકો લાગ્યો હશે એટલે. તડકો નથી લાગ્યો, બીક લાગી. હે બીક લાગી? તો ક્યાંથી બીક લાગી? હવે એ વાત જવા જો. હબ હબ મને સાસ આપી જો, હાલો મારે જવું છે. ઘડી બે તો ખરો. અરે ના ના મારે નથી બેહવું. હેલા મમરાભાઈ હજી ગાંઠિયા લઈને કેમ નો આવ્યા? કેમ વાર લાગી? હવે ઈ ક્યાંક ઊભા રહી ગયા છે. યો બોલો બકુલભાઈ કે આપણને કેવા કેવા કામ હોપીને જાય. ગુલ્ફી ખોટે ખોટી ઓગળી ગઈ, મને ખાવાય ન દીધી. અને આ ગુલ્ફી હશે કોની? હે આ પણ ગઠમાં પડી નયું. એટલે તું મારી જેમ રૂપ ફેરવતો લાગે. રૂપ ફેરવું એટલે? ગુલ્ફી દઈને તારે બીજો હતો. હવે ઈ તો તમે બકુલભાઈને ગુલ્ફી આપી હતી. બકુલભાઈ ગુલ્ફી મને હાસાવાનું કઈ નહીં વયા ગયા. તો લાય ગુલ્ફી. હા તે લ્યો ગુલ્ફી. પણ આમાં કેવા ગુલ્ફી છે? હવે ગુલ્ફી તો ઓગળી ગઈ. ઓગળી ગઈ કે તું ખાઈ ગયો? હવે મેં કાઈ ગુલ્ફી નથી ખાધી હો. અને તમે ગુલ્ફી હાસાવા દઈને વયા ક્યાં ગયા તા? એટલે મારે દાંત નથી, શોખ છું લેવા જતો. તો પણ ગુલ્ફી હારે લઈને જવાય. ઘરે હારે લઈ જાવ, છોકરા ખાઈ જાય. તેમાં હું શું કરું? તું ગુલ્ફી લાય. હવે ગુલ્ફી નથી, આ ઓગળી ગયેલી ગુલ્ફી છે. લ્યો ખાઈને પાછો ખોટું બોલે. હવે ગુલ્ફી નથી ખાધી તોય ખાધી. લે હું છે તારે? સે હા હુકડીને લાકડી જાવો અને હાથ બહુ ભાર્યા હો. કોણ છો લે તું? ભૂત. એ ભૂત. બોલો દાદા હું એક બે ટોસ ખાવ હો, કાનમાં ધાક પડી ગઈ ને તો બેરાશ જાય ને. ના ના ટોસ ખાધે કઈ બેરાશ ન જાય, ભૂખ જાય. આ પણ તોય તે એક બે ટોસ ખાવા જો ને, મજા તો કાક આવે. હે ભોળા દાદા મમરાભાઈ કેમ આમથી ફફડાટી આવે? હે મમરાભાઈ કેમ આમથી આવ્યા? એ ભોળા દાદા જ્યાંથી આવ્યો નથી આવ્યો ઈ ઘણું છે. પણ હું છું ઈ તો ક્યાં? ઈ આ બધી બકુલભાઈએ ઘાડી કરી. હું છું બકુડા? એ વાત જવા જો. હવે મમરાભાઈ તમે ભૂત ભાડ્યું તું? તો હું ભૂત ગુલ્ફી લેવા આવ્યો તું. મને તે જ્યાં ગુલ્ફી હાસવા દઈને ગયું તું તે મેં પછી તમને હાસવા ગુલ્ફી દીધી. પણ તો તમારે મને કહી દેવાય ને ભૂતની ગુલ્ફી છે તો હું તો ભાગી જાત. હવે પણ એને મને કેવું કીધું ગુલ્ફી ઓગળી જાય ને તો તારો વારો પડી જાય એમ મને કીધું. મને લાગી બીક, હું પછી ગોળી ગાતો ભાગ્યો. હવે બકુલભાઈ મને એક ધોલ મારીને તા સક્કરી ખવડાવી દીધી. કેટલી વાર તો હું ફર્યા કર્યો. મને એક ધોલ મારીને તો કાનમાં ધાક પડી ગઈ, હજી નથી સંભળાતું. એલે ક્યાં ભૂત હતું ઈ તો ક્યાં? એ નળના નાકે. એ નળના નાકે તો મારથી ગુલ્ફી પડી ગઈ થી. તો પણ કહેતો તો હોય.
ઓય બાપા અમને માર ખવડાવે કામ અમારા ભાઈ. તો હું પણ એ ગુલ્ફી ભોળા દાદાની હતી મારી ગુલ્ફી તો હું ખાતો વહી આવ્યો ઓ બાપા મમરાભાઈ મને હું કામ મારો તો પણ હવે કહેતો હોય તો ગુલ્ફી જવાના પાડે નહીં ખોટા અમર બેને માર ખાવા પડ્યા પણ જવાના લે ગુલ્ફી હું પાડીને આવે પણ હવે હાસી વાત ને ગુલ્ફી પડી ગઈ હા ઈ હાસી વાત હો લ્યો હબ સાસ આપો મારે ભાગવું છે. ભાગવું નથી બેહો અલ્યો ભોળા દાદા તમારા ગાંઠિયા મારે ભાગવું છે હવે તો પણ ભાગો માં હું તમારી હાટુ ગુલ્ફી મગાવું ગુલ્ફી રહેવા જો હવે ગુલ્ફીનું નામ લેતા જ નહીં. લે આ હું આવ્યો પાછો. બકુલભાઈ ભૂત છે ભાગો બેઠો મમરાભાઈ આપણે સાયકલમાં બેહી જઈ. બેહો. મારે બકુલભાઈ સાયકલ માં આવવું અરે ના રે ના 300 વાળી સાયકલ થોડી હાલે. હાલે જ તે મને બેહવા ગયો હાલો લ્યો બોલો લ્યો આ બેહી ગયો એમ કહું. તો હું બેહી જાઉં સાયકલ માં પણ ભોળા દાદા તમે સાયકલમાં બેહી જા મને કઈ દેખાતું ના. ઈ મારે કાઈ ન દો મારે તો સાયકલ માં આવવું એ ભોળા દાદા હેઠા ઉતરો ને અમને જાવા દો ને ના રે ના હેઠા હું નથી ઉતરવાનો પણ 400 વાળી સાયકલ કેમ આંકવી? ઈ તારે જોવાનું છે જાવા જો બકુલભાઈ જાવા જો શાર સવારી પણ એલા 400 વાળી સાયકલ થોડી હાલે. એ નો હાલે તોય તું આય અને તમે આગલા ટાયરે ટીંગાણા બધાને પસાડશો. એ તમે ભલા પડો હું નહીં પડું એલા તું ઉતરી જા તું દોડીને વી આવજે. ના હો બકુલભાઈ હું એકલો ન ઉતરું ઉતરવું જ બધા ઉતરી જાય હાલો તો ભોળા દાદા તમે હાલીને વી આવજો. ના રે ના ભૂત ની મને બહુ બીક લાગે હો તો મમરાભાઈ તમે ઉતરી જાવ ને તમે દોડીને વી આવજો. હવે બકુલભાઈ તો હું ધોડી જાતો તો તેને મને હું કામ ઉભો રાખ્યો તો પણ 400 વાળી સાયકલ થોડી હાલે આમ જો તો હલતી જ ના સાયકલ. એ ભોળા દાદા તમે બે ઉતરી જાવ હાલો તો ના રે ના હું કાઈ નથી ઉતરવાનો તો મમરાભાઈ તમે ધક્કો મારીને બેહી જાવ. ના રે ના બકુલભાઈ હું આ ધક્કો મારતો ભૂત આવી ગયો તો હવે દુકાન તો આજી પડી જાય પણ એટલા બધા હું બીવો આપણે 4 જણા છે ને ભૂત એક જ છે. તો તું કામ ભાગે લે એમ તો ભાગવું જ પડે ને. કવડા મોટા વાળ છે ને મોટા દાંત છે ને કામ મમરાભાઈ હવે ક્યાં મોટા દાંત છે સોખું છે સોકઠું છે ઈ. તો હું ગુલ્ફી ખાવા તો સોખું લેવા ગયું તું હે ભોળા દાદા ભૂતને દાંતમાં સોખું આવતું છે મને હું ખબર લ્યા અને બોલો મેં કીધું ને ગુલ્ફી હારે લઈને જાવું જોઈએ તો મને કે છોકરા ખાઈ જાય હે ભોળા દાદા ભૂતને છોકરા હોય મને કાઈ ખબર ના આલે મને પૂછે તું પણ બધા કે ને ભૂતની દુનિયા હોય તો છોકરા હોય તે. હવે એ બધી વાતો નથી કરી તને બે ચાક બીજે હંતાવા વયા જાવ તમારી વાહે ભૂત આવેલું છે તો અમારે ક્યાં હંતાવા જવું? તો ભોળા દાદા હાલો આપણે બીજે હંતાઈ જાવી લે પણ આપણે બીજે ક્યાં હંતાવા જાવું એ અમથાની એની વાડી બાજુ વયા જાવી લે આમ તો ઈ આપણને ભાઈ જાય તો બે ધોકા ની મારે પણ બે ધોકાથી નહીં મરી જાવી ભૂત ભાળી જાવું ને તો બીમાર પડી જાવું આ તો હાલાઈ જાય હાલ તો અમારે આવું હાલો મમરાભાઈ. હાલો કાઈ થોડું ઉડાવણ છે એ મમરાભાઈ આન પા હંતાઈ જાવ. હું તો તું આગળ વયા જાવ એટલે તું આવડા ને ક્યાં હંતાણો હાલ આપણે બીજે હાવ હંતાવા વયા જાવી પણ આમ ઠીકમ બેઠો ભાળતા ના ને કેમ જાવું એટલે હા ના જાવ ને. બકુલભાઈ આપણને હંતાવા ના પાડે હાલો ટીકમ પાસે બેહીને બબે ધોકા ખવડાવી ના એવું ન કરતા હો તો સાના માના બેસજો. એ હો હે ભોળા દાદા ભૂતને ટોસ નહીં ભાવતા હોય કેમ ગુલ્ફી ટોસ બે પડી ગયું તું ગુલ્ફી થોડી વાળી બગડી મેં ન લીધી ટોસ મેં લઈ લીધા ઓય બાપા તો પણ તારે પેલા કહેવાય ને બકુડો ટોસ ખાવા માંગતો તો તે એને દઈ દેત ને તો હું તો તોય ટોસ ખાઈ જાત. હે ભોળા દાદા ટોસ લઈ આવું વાડીએલી ખાવા આપણે સાનો મનો બેહને બોલતા નહીં કોક આવે છે. હે આમ તો કેમ ઓલા ભૂતને વાળ હતા એવા વાળ લઈને ગયો? બકુલભાઈ ઈદ વાર લાગે છે હું આતો હાલો તો આંબા આડા હંતાઈને સાંભળી હાલો તો હું વાત કરી. ઈતલ હવે આવે સોકઠું મેકી દે હાસવી કામ થતા ઉડાન બીવડાવે કે નહીં અરે વાત જવા દે એવો ભૂત બન્યો છે ને તે શાયરોને આજ તાવ આવી જવાનો છે એટલા બીવડાવ્યા તો વાંધો નહીં આપણે એને બાજે નો પગ્યા ઉડાન આમ જ બીવડાવવાના છે એ હા અને ઓલા મમરાને એક ઢોલ મારીને તો સક્કડી ખવડાવી દીધી હે ઈ જાડીઓ સક્કડી ખાઈ ગયો તો કઈ મારામાં જેમ તેમ બોલ થોડું છે ઈ હાસુ હો અને ઓલા બકુડાને એક ઢોલ મારીને તે બેરો કરી દીધો પણ હમતા ભાઈ ઈવડા ઈ બેન નતા મારવાના ઓલા ડોહાને એને માણસને ધબધબાટી બોલાડવાની હતી પણ ઈ સટકી ગયા હમતા ભાઈ હવે પછી ગમે ત્યારે ડોહાની નારે બાદન થાય ને એટલે બીજે દી તમારે ભૂત બનીને કેરા માટે ઉભું રહી જવાનું હા હવે ઈવડાને એમ જ બીવરાવા છે અમારી વાડીમાં ઉકામ આવ્યા તમે એ વાળને સોકઠું ભાડે લેવા આવ્યા. તો વાળને સોકઠું અમારી પાસે ક્યાં છે ખોટું બોલે પાછો એ ડોહા હાથ ની ઉપર તો એ ટીકમ સારો મારો ઉભો રહે ને નકર હમણાં તારો વારો પડી જાય અને અમતા ત્યાં મને થપાટ મારી કા ઉભો રહે ઉભા રહ્યો મમરાભાઈ. પેલા એને મને ધોલ મારી હતી. મને કાનમાં ધાક પડી ગયેલી છે. જાતોલા ગામમાંથી 2 મોટા મંજીરા લેતા તો મંજીરા શું કરવા બકુલભાઈ એ મારે એને મારવો નથી. કાન પાસે મંજીરા વગાડી એના કાનમાં ધાક પડી દેવી છે. પણ અત્યારે મંજીરા મારે ક્યાં ગોતવા એટલે આપણે વાડિયાને થાળીઓ લઈ જા એ હારો બોલો દાદા તમે ટીકમ ના પકડો જાવ તો અરે ટીકમ ને અહીંથી હલવા ન દે. અમતા ભાઈ તમે મને સકડીએ સડાવ્યો તો કા હવે તમે જો તમને કેટલી સકડી સડાવી ગયો એક સકડી તો નહીં મેળ પડે કા કેટલા સકર સડ્યા એ મમરાભાઈ હાથ ની ઉપર કામ થવા ઉપર તું સાનો માનો બેહને નકર હમણાં તને એક ધોલ મારી. લ્યો બકુલભાઈ થાળીઓ
મમરાબાઈન પાવી આવો તો ભૂત બનીને બીવરાવતા હતા કા મારા કાનમાં ધાક પાડી દીધી હવે તમે જવો અમથા ભાઈ એ બકુલભાઈ તમારે બે ઢોલ માર્યું તો મારો થાળીઓ ન વગાડતા. અરે નાયડા ના ધોલ કાઈ નથી મારવાનો કાનમાં ધાક પાડી દેવાનો છો થાળીઓ વગાડી જવો તમે એ બકુલભાઈ હમણાં તું બંધ કરી દો થાળીઓ વગાડે છે. તો મને ક્યાં સંભળાય સંભાઈ લા પકડાવ ભાગી ગયા આપણને ખબર તો પડી ગઈ અમથો ભૂત હતો એમ. હું બકુલભાઈ તમે ત્યાં ઢોલમાં મારી થાળીઓ વગાડ્યા કર્યા. પણ ધોલ કરતા થાળીઓ વધારે વાગે જવો તમે થાળીઓ બંધ કરી નાખ તું મને ડરો કરે.